આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ માંગ હિતેશ ટાંકના નમસ્કાર। જૂનાગઢ તારીખ 6 જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે, જેમાં ધારાસભ્યો સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રવિ કૃષિ મહોત્સવમાં કૃષિ તજજ્ઞો દ્વારા મિલેટ પાક, બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, મિક્સ ફાર્મિંગ સહિતના વિષયોને આવરી લઈ ખેડૂતોને કૃષિ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપરાંત કાર્યક્રમના સ્થળે જુદા જુદા કૃષિલક્ષી સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા। જૂનાગઢ જિલ્લાના રવિ કૃષિ મહોત્સવમાં કેશોદ ખાતે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળના કરમદી ચિંગરિયા ખાતે શ્રી ભગવાનજીભાઈ કરગટિયા, માણાવદર ખાતે શ્રી અરવિંદભાઈ લાડાણી, મેંદરડાના ચિરોડા ગામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, વંથલી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન અતુલભાઈ કોટડિયા, ભેસાણ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરસુખભાઈ કથિરિયા અને વિસાવદરના માંડાવડ ગામે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ કાવાણી, માળિયાહાટીના કુકસવાડા ગામે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહી ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉપરાંત તાલુકા કક્ષાએ સ્થાનિક પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢના કૃષિ સરદાર પટેલ સ્ટેડિયમ જ્યાં વીપી ચોવટિયા સાહેબ ઉપસ્થિત રહેલા હતા। ગુજરાતભરની અંદર જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચાલી રહ્યું છે, એ અભિયાન અંતર્ગત હું છેલ્લા આ 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, તેમજ મારે મોડલ ફાર્મ છે। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો, આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।